જય હિન્દ ફ્રેન્ડ્સ. ક્યારેક ક્યારેક એવા પ્રશ્નો પણ આવે છે કે અમુક સ્ટુડન્ટ હોય ને એ ક્યારેક મારી સાથે વાત શેર કરતા હોય. કારણ કે મારા મિત્રોમાં તમે માનશો એક 9-10 વર્ષના છોકરાથી લઈ 14-15 વર્ષના છોકરા, 20-22 વર્ષનો ટીનેજર્સ, ન્યૂ જનરેશનથી કરી અને 60-70 વર્ષના બધી જ એજના લોકો મારા મિત્રો છે. બરાબર. હું ચોબારી જાઉં ને એટલે ભરત મહારાજ આ લોકો કહેતા હોય મને, છોકરાઓ પણ, અને બધાએ મને પ્રેમ કરે છે ને હું એ લોકોને પ્રેમ કરું છું. એમાં એક છોકરાએ મને કીધું, એ કે ભરત મહારાજ કે મારા બાપા છે ને મને હર વખતે તગડ કરે છે એમ. બરાબર. પછી કહે કે આ માનતો નથી. અરે મેં કીધું ગાંડા, તું એટલું વસ્તુ સમજ કે આપણાને કોઈક કહેનાર છે ને તો આપણે ભાગ્યશાળી છીએ. મેં કીધું તને ખબર છે મને કહેનાર કોઈ નથી. જો મારા બાપા નથી, મારી મા નથી, મને કહેનાર કોઈ નથી. એટલે હું છે ને ભાગ્યશાળી નથી. બરાબર. પણ તું ભાગ્યશાળી છો કે તને કોઈક કહેનાર છે. મિત્રો, હું બધાને મારી યુટ્યુબ ચેનલથી એક બ્રાહ્મણ તરીકે કહું છું કે તમને કોઈક એક વ્યક્તિ સત્ય કહેનાર જો તમારા ઘરમાં હોય ને તો એમ સમજજો કે તમે પોતે ભાગ્યશાળી છો. બરાબર. અને જે લોકો તમારી વાહ કરે ને, બરાબર છે, એ વાહ કરે એ બધું બરાબર છે, પરંતુ એક માણસ જો તમારા કપડામાં દાગ દેખાય અને તમને જો સાચું કહે તો સૌથી વધારે પહેલાં ગલે એ માણસને લગાવજો કે જે માણસ તમારી ચિંતા કરે છે, તમને પૂછે છે, તમને તગડે છે અને તમને સાચી રાહ ઉપર બતાવે છે ને તમને સાચું કહી શકે. બરાબર. કર્ણ પણ દુર્યોધનને એમ જ કહેતો કે દુર્યોધનને કહે છે कि दुर्योधन तुम उसकी आवाज़ नहीं दबाओ जो तुम्हारे सामने सच बोलने का साहस भी करते हैं. બરાબર. જે લોકો તમારા સામે સત્ય બોલવાનું સાહસ કરે છે ને એની અવાજને દબાવવાની કોઈ દી ટ્રાય ન કરતા, પણ એને ગલે લગાવજો. કારણ કે સાહેબ એ તમારી ચિંતા કરે છે. એટલા માટે હું મારી યુટ્યુબ ચેનલ દ્વારા એને પણ એ જ કીધું કે તું ભાગ્યશાળી સમજજે કે તારા મા બાપ છે તારી પાસે અને એ પણ તારી ચિંતા કરે છે અને એ તને કોઈ કહેનાર છે. અને જેને કોઈ કહેનાર નથી ને એ ભાગ્યશાળી ક્યારેય નથી. થેન્ક યુ.